નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરવાની છે આમ આદમી પાર્ટીની। ફરી એકવાર અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા। 3 દિવસનો તેમનો આ પ્રવાસ રહ્યો અને નર્મદામાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। વાત એટલા માટે કરવી છે કે હજુ પણ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આટલા ખરાબ પ્રદર્શન બાદ પણ પોતાની આશાઓ છોડી નથી। હજુ પણ તેઓ મહેનત કરી રહ્યા છે અને નર્મદા જિલ્લા પંચાયત જીત્યાની ખુશીમાં તેમણે રોડ શો કર્યો અને ત્યારબાદ ત્યાં જે કહ્યું તે વધુ ચોંકાવનારું હતું। તેમણે કહ્યું કે નર્મદા શરૂઆત છે અને 27માં આખા ગુજરાતમાં નર્મદા જિલ્લા પંચાયત જીત સુધી જોવા મળશે। જી હા, અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ હવે ફક્ત પંજાબ એકમાત્ર રાજ્ય છે આમ આદમી પાર્ટી પાસે, પણ તેની તમામ નજરો અને ચિંતા જે છે ગુજરાતની છે। ગુજરાતમાં 2027માં સરકાર બનાવવાના દાવાઓ સાથે અરવિંદ કેજરીવાલ હજુ પણ પોતે તમામ પ્રયાસ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને અહીંયા એક એવી જગ્યા મળે, એક જમીન મળે, જેથી કરીને સમગ્ર દેશમાં એક મેસેજ જાય કે ગુજરાત જેવા ભાજપના મજબૂત ગઢમાં આમ આદમી પાર્ટીએ સેંધમારી કરી છે, આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે। સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં તેનો પ્રયાસ કર્યો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ ગયો। વિસાવદરમાં જે રીતે તેઓ જીત્યા ત્યારબાદ તેમને આશા હતી ને ઉત્સાહ હતો કે વિસાવદર પેટા ચૂંટણીની જેમ સ્થાનિક સ્વરાજમાં પણ એવા પરફોર્મન્સ થશે અને તેનો લાભ મળશે, જેથી કરીને આગામી દિવસોમાં ગુજરાતમાં હવા બદલાઈ રહી છે, આમ આદમી પાર્ટીની મજબૂતી છે, આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો પ્રેમ છે, તે સંદેશો જાય। પણ તેવી કોઈ વાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જોવા ના મળી। આમ આદમી પાર્ટીના 5000માંથી 500 કરતાં ઓછા ઉમેદવારો જીત્યા, એટલે એ સ્થિતિ દર્શાવી કે આમ આદમી પાર્ટી જોઈએ એટલી મજબૂત નથી। હા, એક વાત આમ આદમી પાર્ટી રાહતની એ હતી કે જ્યાં એના ધારાસભ્યો છે અને પ્રદેશ પ્રમુખનો વિસ્તાર છે તે જગ્યા ઉપર આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું। કમ્પેરેટિવલી ત્યાં સીટો પણ આવી, ત્યાં જીત્યા અને એમાં સૌથી પ્રખર રહ્યું હોય તો એ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લો રહ્યો, જ્યાં ચૈતર વસાવાનો પ્રભાવ સીધો જોવા મળ્યો। તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો પણ તેઓ ત્યાં નર્મદા જિલ્લા પંચાયતમાં જીત મળી, સાથે 3 તાલુકા પંચાયતોમાં પણ જબરજસ્ત પ્રદર્શન ત્યાં જોવા મળ્યું આમ આદમી પાર્ટીનું, જેના કારણે આમ આદમી પાર્ટીએ હવે એ માહોલ બનાવી રહી છે કે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનો વિકલ્પ જે છે ત્યાં આમ આદમી પાર્ટી બની ગઈ છે। હવે ત્યાં કોંગ્રેસ નામશેષ થઈ ચૂકી છે અને હવે આદિવાસી વિસ્તારો એ પ્રભુત્વ આમ આદમી પાર્ટીનું છે અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ 3 દિવસના પ્રવાસે આવ્યા અને મધ્ય ગુજરાતનો પ્રવાસ રહ્યો। વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા ઉપર તેમનું ફોકસ રહ્યું। વડોદરામાં તેમણે સંગઠનલક્ષી બેઠકો કરી, બીજી તરફ નર્મદાની અંદર તેમણે રોડ શો કર્યો અને જ્યાં તેમણે કહ્યું કે નર્મદા જિલ્લા પંચાયતની અંદર એવું શાસન આપીશું કે જે આખા ગુજરાતમાં મિસાલ બને અને એ સ્વચ્છ શાસન આમ આદમી પાર્ટીનું જોવા મળશે। કારણ કે આમ આદમી પાર્ટીની પહેલી અને એકમાત્ર જિલ્લા પંચાયત જે વિપક્ષ પાસે ગઈ છે તે નર્મદા જિલ્લા પંચાયત છે ને એટલા માટે તેમણે એવો દાવો કર્યો કે આ જિલ્લા પંચાયતનું શાસન એવું હશે કે જે એક સીધો મેસેજ આપશે કે કેટલી મજબૂતીથી અહીં કામ થઈ રહ્યું છે, આમ આદમી પાર્ટી કેટલું સારું કામ કરી રહી છે। એવી ટકોર પણ જીતાયેલા જે ઉમેદવારો હતા અને પ્રમુખ ઉપપ્રમુખ જે નવા નિમાયા તેમને આપવામાં આવી। તાલુકા અને જિલ્લા પંચાયતમાં જે આદિવાસી વિસ્તારમાં પરફોર્મન્સ આવતું છે તેમની સાથે અરવિંદ કેજરીવાલે મુલાકાત કરી અને મધ્ય ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કેવી રીતે વધુ મજબૂતથી ઉભરી શકે અને હવે આ ચૈતર વસાવા સિવાય પણ બીજી સીટો ઉપર કેવી રીતે આમ આદમી પાર્ટી જીતે તેના ઉપર તેમની નજર રહેલી છે ને એટલા માટે અરવિંદ કેજરીવાલે 3 દિવસ મધ્ય ગુજરાતમાં આપ્યા અને ત્યાંથી તેમણે આ તમામ પ્રયાસ કર્યા કે કેવી રીતે જીત મળી શકે છે આદિવાસી વિસ્તારોમાં જે એક સમયે કોંગ્રેસનો ગઢ હતા અને હવે કોંગ્રેસ હાથમાં સરકી ગયા છે ને ત્યાં બીજા નંબર ઉપર આમ આદમી પાર્ટી થઈ ચૂકી છે ભાજપની સામે, તો કેવી રીતે ત્યાં સીટો જીતી શકાય, એ સીટોમાં કન્વર્ટ કેવી રીતે થાય તેની રણનીતિ જે છે આ વખતે ઘડવામાં આવી છે અને ત્યાં પૂરું ફોકસ આમ આદમી પાર્ટીનું છે કે હવે આદિવાસી વિસ્તારોમાં 2027માં વધુમાં વધુ ધારાસભ્યો આદિવાસી વિસ્તારોમાંથી કેવી રીતે લાવી શકાય। કારણ કે જે આદિવાસી વિસ્તારોને પ્રભાવિત કરતી જે સીટો છે અથવા જે સીટો આદિવાસી અનામત સીટો છે ત્યાં કેવી રીતે જીતી શકાય। 27થી વધુ સીટો ઉમરગામથી લઈને અંબાજી સુધીની છે તે પટ્ટામાં કેવી રીતે આમ આદમી પાર્ટી કામ કરી શકે તેના ઉપર તમામ ચર્ચા અને રણનીતિનું ફોકસ હવે રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભલે દાવા કરતી હોય કે તેમનો વ્યાપ વધ્યો છે, તેમનો વોટ શેર વધ્યો છે, પણ હકીકત એ જ છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવે સુધી આમ આદમી પાર્ટીનું સંગઠન નથી અને જે સંગઠન છે તે ક્યાંય પણ દેખાઈ નથી રહ્યું નહીં। એટલા માટે જ મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા આ તમામ જગ્યાએ જે પરિણામો આવ્યા તેમાં આમ આદમી પાર્ટીની જે છે મોટાભાગની સીટો પર ડિપોઝિટ ડૂલ થઈ હતી। એટલે એવા સંજોગોની અંદર શહેરી વિસ્તારોમાં તો અને અર્ધ શહેરી વિસ્તારોમાં તો આમ આદમી પાર્ટી નથી, પણ જે ગ્રામીણ વિસ્તારો જે કોંગ્રેસનો એક સમયનો પકડ ગણાતા હતા, હોલ્ડ ગણાતા હતા, ત્યાં આમ આદમી પાર્ટીએ સેંધમારી કરી છે અને હવે સૌથી મોટી ભૂમિકા આદિવાસી બેલ્ટમાં, આદિવાસી પટ્ટામાં કે જે કોંગ્રેસનું સૌથી મજબૂત ગઢ વર્ષો સુધી રહ્યું અને ત્યાં હવે જે જગ્યા પડી છે એ જગ્યા
ભરવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરી છે અને એટલા માટે અરવિંદ કેજરીવાલે નર્મદામાં આ રોડ શો કર્યો, ત્યાં પબ્લિકને આહવાન કર્યું, જનતાને આહવાન કર્યું અને સાથે સાથે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ માર્ગદર્શન આપ્યું કે કેવી રીતે ત્યાં તમારે સ્વચ્છ અને સાફ સુથરું શાસન આપવું, જેનો મેસેજ આખા ગુજરાતમાં જઈ શકે. નર્મદા જિલ્લા પંચાયત એવી રીતે કામ કરે કે જેથી કરીને કહી શકાય કે આમ આદમી પાર્ટીનું આ મોડલ છે અને આ મોડલ જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો આ જ પ્રકારનું સ્વચ્છ અને સાફ શાસન જોવા મળશે તેવો દાવો કરી શકાય. હાલાકી ગુજરાતની જે સ્થિતિ છે તેની અંદર આમ આદમી પાર્ટી હજુ પણ ત્રીજા નંબરે જ છે, તે હજુ બીજા નંબર પર નથી પહોંચી શકી. એટલે ગમે એટલા દાવા કરે આમ આદમી પાર્ટી, પણ અત્યારે જે પડદા પાછળ જે રણનીતિ થઈ રહી છે આમ આદમી પાર્ટીની, તે રણનીતિ જો સૂત્રોની વાત સાચી માને તો એ રણનીતિ એટલી છે કે અત્યારે કોંગ્રેસનું સ્થાન લઈ લેવું. 27માં સરકાર નથી બની રહી તે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ખબર છે, પણ એક વખત આ મેસેજ કહેવાથી લોકોની વચ્ચે જ્યારે વારંવાર આ વાત કરવામાં આવે કે અમે સત્તામાં આવી રહ્યા છીએ, તો એટલીસ્ટ વિપક્ષની મુખ્ય ભૂમિકામાં આમ આદમી પાર્ટી પહોંચે તે પ્રકારનો એક પ્રયાસ અને આમ આદમી પાર્ટી કરી રહી છે. કોંગ્રેસની જમીન લેવાનો પ્રયાસ કરી રહી છે. જે રીતે દિલ્હીમાં કોંગ્રેસને 0 પર આમ આદમી પાર્ટીએ પહોંચાડી અને પંજાબમાં કોંગ્રેસ પાસે સત્તા આંચકી, તે જ મોડલ પર તે હવે ઈચ્છી રહી છે કે ગુજરાતમાં અત્યાર સુધી જે મુખ્ય વિપક્ષ રહ્યું હતું કોંગ્રેસ, ત્યાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ કેવી રીતે બને અને ભાજપને કેવી રીતે ચેલેન્જ કરે. અને એટલા માટે અરવિંદ કેજરીવાલ પૂરું જોર ગુજરાત પર લગાવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરિણામો નબળા હોવા છતાં પણ હજુ કેમ તેઓ મહેનત કરી રહ્યા છે, તેનું આ એકમાત્ર કારણ છે કે તેઓ ઈચ્છી રહ્યા છે કે મુખ્ય વિપક્ષી ભૂમિકામાં આમ આદમી પાર્ટી આવી જાય, જેથી કરીને ભાજપને ટક્કર આપી શકાય અને દેશભરમાં મેસેજ આપી શકાય કે આમ આદમી પાર્ટી હજુ નામશેષ નથી થઈ, હજુ પણ આમ આદમી પાર્ટી મજબૂતી જમીન ઉપર લડી રહી છે. અને તેનું મુખ્ય કારણ એ છે કે જે રીતે આમ આદમી પાર્ટીને પછી એક ઝટકા લાગ્યા છે, તેમના 7 સાંસદોએ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાઈ ગયા અને તેમાં અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના ગણાતા રાઘવ ચડ્ડાએ જે આમ આદમી પાર્ટી છોડી, તેના કારણે આખા દેશમાં મેસેજ ગયો છે કે આમ આદમી પાર્ટીનું હવે પતન થઈ રહ્યું છે અને પંજાબમાં પણ તેમની સરકાર ગમે ત્યારે પડી શકે છે, અથવા તો આવતી ચૂંટણીઓમાં પંજાબમાં તેમની સરકાર નથી આવી રહી. આ એક જે મેસેજ અને પરસેપ્શન બની રહ્યું છે તે તોડવા માટે ગુજરાતની અંદર તમામ જોર લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર એ મહેનત કરી અને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં અમે છીએ અને ભાજપને કોઈ ટક્કર આપે તો એ ફક્ત આમ આદમી પાર્ટી આપી શકે છે. અને એટલા માટે અરવિંદ કેજરીવાલ સતત આ પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણીઓના પરિણામો બાદ તાત્કાલિક તેઓ આવ્યા છે અને જ્યારે પરિણામો આવ્યા ત્યારે પણ તેમણે ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા કે સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું, તે પ્રકારના દાવા કર્યા હતા. અને પછી હવે રોડ શો કરીને પણ એ કહ્યું છે કે 2027માં સરકાર બની રહી છે. જે નર્મદા જિલ્લા પંચાયત જીત્યા, લોકો કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી સ્વીકારે નથી, પણ નર્મદામાં લોકોએ સ્વીકારી. તે જ રીતે હવે 27 ચૂંટણીમાં લોકો આમ આદમી પાર્ટીને સ્વીકારશે તેવો દાવો તેઓ કર્યા છે. 27 હજુ ઘણી વાર છે, પણ આગામી દિવસોમાં વધુ એકવાર અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત આવતા રહેશે તે વાત નિશ્ચિત છે. તેઓ કોઈ પણ સંજોગોમાં ગુજરાતને હાલ છોડવા નથી માગતા. આજની વાતમાં અત્યારે બસ આટલું જ. સમાચાર જોતા રહો ગુજરાત તક.